હલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, મહાદેવ. કેમ છો બધા મિત્રો? શિયાળાની સવાર પડી ગઈ છે, ગુલાબી ઠંડી. હમણાં 2-4 દિવસથી થોડી ઠંડી વધારે છે, તો તમે બધા પણ ધ્યાન રાખજો. આ ઠંડીમાં અમારે મિતને જલ્દી ઉઠવાની થોડી તકલીફ પડે છે, આરામ જ કરતો હોય છે. જાગી ગયો? શું વાત છે? મને તો એમ કે હજી તું સૂતો છે. હે? અરે વાહ, તો તારે મોજ પડી. સ્નેહાલય જાગી ગઈ છે, જો એની ભક્તિ. વાહ, જય સૂર્યનારાયણ દેવતા. કેમ છે સ્નેહલ? બસ સારું. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, મહાદેવ હર. મજામાં બધાય? ગાઈસ જબરજસ્ત ગોટાળો થઈ ગયો. આ દવા મારે પીવાની હતી, એની બદલે હું મીતુને પીવડાવવા જાઉં છું. તો મીત કહે છે કે મમ્મા મારે નથી પીવાની, તારે પીવાની છે. આવું છે દિમાગ, જો ઉતાવળમાં ભૂલાઈ જાય. બસ ખમો. ચલો દીકો, બધાને મળી લ્યું. જય શ્રી કૃષ્ણ બોલો બોલો. અહીંયા છો માં દીકો. હા બોલો હવે. જય માતાજી બોલો. ગુડ મોર્નિંગ મહાદેવ હર. ની જો આખો દિવસ મીતની ગુડ મોર્નિંગ ચાલુ છે. હવે એના આંટી એને મળવા આવી ગયા છે. હેલો, વાત થઈ ગઈ? બધા જોડે ફોન કર, દાદાબા માસી જોડે. ટ્યુશન પતી ગયું મમ્મીનું? મીત છે ને બધી ઇન્ક્વાયરી કરે આખો દિવસ, બધા શું કરો, શું જમો છો, ખાધું પીધું, શું રસોઈ બનાવી. હવે બેયનું વાતનું સાંભળો તમે. આવી રીતે આખો દિવસ ચાલુ હોય હો મીતને. અમાર તો નોન સ્ટોપ નહીં, ખાધું પીધું, બપોરે ચા પાણી કર્યા. અમારે ખબર અંતર અમારે પૂછે મીતભાઈ, કોઈ પૂછે કે ના પૂછે ભાઈ? મીત બોલ પૂછે. ઈ તો પૂછવા જ પડે. તો પડોશી શું કામ નહીં? મીતનું જો આવી રીતે આખો દિવસ બધું ડિસ્કશન ચાલુ જ હોય બધાય જોડે, એને મજા પડી જાય છે હે ને. અને હેતાંશી તું આજે નથી ગઈ? શું કરે છે તું? કેમ રહી ગઈ પાછળ? લેવા નથી આવ્યા મમ્મી? કેમ આજે લેટ થઈ ગયું લાગે તને? હેતાંશી રહી ગઈ, બધાય વયા ગયા હે ને. વાગી ગયા છે 11:30. ટ્યુશન થઈ ગયા. હવે રસોઈની થોડી તૈયારી કરીએ. કોબી તો સુધારેલી જ હોય રાત્રે. રસોઈ થાય એટલે જમીને આરામ થોડો. બોલો તમારે બધાને શું ચાલે કયો? બ્લોગમાં બન્યા રહેજો, આગળ તમને જોવાની મજા આવશે. અને આની પહેલાંય મેં કીધું તું, કમેન્ટ બધાય કરતા રહેજો એટલે અમને ખબર પડે કે તમે લોકો ક્યાંથી અમારો બ્લોગ જોઈ રહ્યા છો, બરાબર? એટલે અમને પણ મજા આવે તમારા માટે આવા નવા બ્લોગ અમે પણ બનાવતા રહીએ. બધાય કમેન્ટ કરતા રહેજો, ભૂલતા નહીં. દરરોજ તમે લોકો ક્યાંથી છો એ અમને ખબર પડવી જોઈએ ને. શાક અને રોટલી. આજે કોબી બટેટાનું શાક ને રોટલી જ છે. જમવામાં થોડું લેટ થઈ ગયું હતું સવારે, એટલે થોડી તડકો બહુ આવે છે રસોડામાં. એટલે આવી રીતે કામ કરતા થોડીક વાર તમારી યાર વાતું કરી લઈ, ટાઈમ મળી જાય, થોડોક ટાઈમ કાઢી લઈ, વાત કામ કરતા વાત થઈ જાય થોડીક. ઉત્તરાયણ આવશે એટલે મજા આવશે પતંગ ચગાવવાની. ઊંધિયું ચીકી તો ખાવાના શરૂઆત થઈ જ ગઈ છે બધાયના ઘરમાં. આપણે ગુજરાતી હોય એટલે ગુજરાતીને ઉત્તરાયણમાં મજા, જલસા પડી જાય બધાયને.
એટલે હાલો રોટલી બનાવી લઉં પછી જમી લઈ. જમી લીધું છે. હવે મીતને હવે વ્હીલચેર ઉપરથી બેડ પર લેવાનો છે. મીત બોલાવું બધાને. હે હવે આરામ કરવાનો. હવે આરામ કરવાનો. પછી આજે કોનો કોનો ફોન બાકી છે? કોનો આવ્યો તો ફોન? તુપી માસીનો. પછી રેખા માસીનો આવ્યો તો. રેખા માસીનો ફોન બાકી છે. પછી એંગેજ આવતો તો ભાઈ. રેખા માસીનો ફોન એંગેજ આવતો તો. પછી હાલો 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 આગળ વધો. મીરા માસીનો આવ્યો તો. પછી પછી બા દાદા મી ભૈલો બધાય નહીં. એટલા બધાના રોજ ફોન આવે ને મીતને, એટલે મીતને મજા આવી જાય. દિવસમાં 2-3 વાર બધાને વાતચીત કરવા જોઈએ એને. કા હવે વ્હીલચેર પરથી બેડ પર લેવાનો છે. જય જય શ્રી રામ. તાકાત આપો મને. જય જય શ્રી રામ. વ્હીલચેર ઉપરથી લેવાનો છે. જય શ્રી રામ. જય જય શ્રી રામ. એમ તો મીત ચાલે છે. એમ બેડ સુધી તો ચાલશે. દેખાય છે તમને લોકોને? મીત વોક કરે છે ઈ જો. હવે અરે બાપરે આવી ગયા બેડ પર. ચલો તકિયો લઈ લ્યો હવે. ઓ હીરો અહીંયા જોવો. હવે આરામ ટાઈમ. હેલો ગાઈસ, કેમ છો તમે બધા? જો કામ પરથી આવી ગયો છું અને મીતની બાજુમાં સૂતો છું. મીત શું કરે? બસ હવે ક્યારે જાગું ઉઠવું છે તારે? હજી તો હે હવે 4 વાગડવા નથી ભાઈ. હવે હાલને પછી આજ મેચ નથી જોવો? મેચ જોવાનો જ ને. કોનો મેચ છે? ખબર ઇન્ડિયા ને આફ્રિકા. જો આ મેડમ સૂતા છે. ઓય સમજો, જો અહીંયા હવે ચા પાણી નથી કરવાના? હે તમારે બનાવવાની ચા? બસ આપણે ઘરે આવીએ એટલે ચા આપણે બનાવવાની, રસોઈ આપણે બનાવવામાં મદદ કરવાની. હા મીત આવું હાલે? જેવું ના તો પછી એને સમજાવજો રે. હવે 4 વાગે આવ્યા, ચા પાણી કરીને થોડી વાર બેઠો. આરામ તો કંઈ થાય નહીં. પછી આ જો નાસ્તો લઈ આવ્યો મીત માટે. તો એ નાસ્તા વગર હાલે નહીં. અમારે નિયમ છે સવારે કામ ઉપર નીકળવાનું અને સાંજે ફ્રી થાવ એટલે થેલી લઈને નીકળવાનું. એટલે જ કહું, લગ્ન ન કરતા કુંવારા હોય ને એ ખાસ ધ્યાન રાખજો, નતર આવા દિવસો આવીને ઊભા રહે તમારા. આજે રસોડામાં તમારો વારો આવી ગયો પારસ. આજે હું શાક બનાવીશ બટેટાનું. કયું શાક બનાવો? બટેટાનું. બટેટાનું શાક અને ભાખરી. તો ભાખરી કોને બનાવવાની? એ તો તારે જ બનાવવાની, હું થોડુંક બનાવું. ભાખરી હવે શીખી જાવ ને તો મારે શાંતિ. હે ભાખરી શીખી જાવ તો મારે શાંતિ. વાહ, આવડી ગયું એમ ને ત્યારે? મારે શાંતિ. હવે તમારે આમ તો આમ જ કરે હો. હવે
પછી તમે શું કરશો? બેઠા રહેવાના? એમ નહીં, તમારે બધે શાક 2 ટાઈમ બનાવી નાખવાના. પછી મારે ખાલી રોટલી ને દાળ ભાત ને એવું જ બધું રહે ધીમે ધીમે. પછી હું વેકેશનમાં જાઉં તો વાંધો ના આવે ને તમને. હા. એટલે તમને ઇન્ડિપેન્ડન્ટ બનાવી દો ને રસોઈમાં. મીઠું નાખ્યું? ભૂલી ના ગયા ને? નહીં હો. મસાલો complete. કમ્પ્લીટ. હા, આજ તો બટેટાનું શાક ખાવા મળતું તમારા હાથનું. મીત શું કરે? મીત મેચ ચાલુ થઈ ગયો ને તારો? હે? તને પણ બાકી જલસા છે હો બાકી. બોલો બીજું શું કયો છો મિતુભાઈ? મેચ જોવાનો હે? કાંઈ કઈ બીજું આજે આવી ગયો પાછો ફોન તારા 2 ફ્રેન્ડનો? અમે આંધી રહ્યા. કોક દી ન આવે તો મિત? ક્યારેક ફોન ન આવ્યો હોય તો? એવું ન પડે. એમ નહીં, એવું ન બને એવું નહીં, ક્યારેક નહીં આવે તો? તો એવું કમી જવાનું. એમ નહીં, ક્યારેક ન આવે તો? તો તમે લોકો શું કરો એ તો મને કે. ન આવે કઈ નહીં. ન આવે એમ નહીં તો બીજા દિવસે હું બીજે દિવસે તે ભાઈ એક દિવસ ફોન ન આવે ને ફ્રેન્ડનો તો બીજા દિવસે ડબલ વાત કરી લેવાની. એને શું કહેવાય? હે? આગો કરી લેવાનો વાતનો. એટલે એક દિવસ કદાચ વાત ના થાય તો બીજા દિવસે ડબલ વાત કરીને આગો કરી લેવાનો, હે ને? તારે પણ જલસા છે બાકી. વાહ, હું શાક બનાવ્યું છે મેં. જોરદાર હો, મજા આવી ગઈ. અને મને બનાવતા તો બહુ આવડે. શાકની વાત કરું છું, બીજા વિચાર કરો માં. હેલો ગાઈસ, કેમ છો બધા? તો અત્યારે રાતના 11 વાગી ગયા છે અને આજે મેચ જોવાની પણ મજા આવી. ઇન્ડિયા જીતી ગયું છે. તમે બધાએ પણ જોયો જ હશે. અને ખાસ એ કે મેં આજે જે શાક બનાવ્યું છે એ તમને બધાને કેવું લાગ્યું જોઈને એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે હવે આગળ મારે બનાવવું જોઈએ કે ન બનાવવું જોઈએ. જો કે મને સ્નેહલે બધા શાક બનાવતા શીખવાડ્યા છે. એક મને રોટલીને એ ભાખરીને એવું બનાવતા નથી આવડતું. તો એ પણ ધીમે ધીમે આગળ જતાં શીખી લઈશું. તો આજનો બ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા સરસ મજાના બ્લોગ જોવા માટે આવતીકાલે આપણે પાછા મળીશું.